હે ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. અને આજે છે સન્ડે અને આજે છે ને મને શીરો બનાવવાની ઈચ્છા થઈ છે. તો આજે આપણે બનાવીશું કથાવાળો શીરો. મીન્સ શું કહેવાય એને? હા, સોજીનો શીરો. એટલે છેક સુધી બન્યા રહેજો. જોરદાર શીરો બનાવીશ. જો કે હજી સુધી મેં એક વાર બનાવ્યો નથી, હું ફર્સ્ટ ટાઈમ બનાવું છું. એટલે તો સૌથી પહેલા આપણે દૂધ ગરમ કરી લઈશું. લેવાનું છે આ એક જ વાટકી. આપણે આ એક જ વાટકીનું માપ લઈશું, કારણ કે આપણે એકને ખાવાનો છે, બીજા કોઈ નથી ખાવાનો, એટલા માટે. પણ આ દૂધ આપણે બધું ગરમ કરશું. છેક સુધી જોતા રહેજો પ્લીઝ. તો સૌથી પહેલા આપણે એક પેનમાં લઈશું ઘી. સ્ટવ ઓન કરી દીધો છે. હવે આની અંદર લઈશું વાટકી ઘી. ઘીને ગરમ થવા દેવાનું 1 મિનિટ. ઘીને સરખું એવું ગરમ થવા દેવાનું. મસ્ત ઘી ગરમ થઈ જાય પછી આપણે એમાં નાખવાનું એ જ વાટકી સોજી, એ જ માપ. તો છે ને ઘી ગરમ થઈ ગયું છે, ઘીમાંથી ધુમાડા નીકળે છે. હવે એમાં હવે સોજી નાખી દેવાનું. એ મસ્ત હલાઈ દેવાનું પછી સોજીને. હજી 1 ચમચી નાખી દો, મારા ખ્યાલથી થોડો કે ઓછો છે. અને છે ને આ રવો થોડોક આમ ફૂલાઈ ના જાય ને ઘી છૂટું ના પડે ને ત્યાં સુધી અને આપણે આને ચાલુ રાખવાનો. અને સ્ટવ થોડોક ધીમો કરી દીધો છે મેં, કારણ કે પછી મને બીક લાગે બળી જવાની. મસ્ત ઘી છૂટું પડે ને પછી બંધ કરશું આપણે. બંધ નહીં કરી, બીજું કંઈક નાખશું અંદર. જો કોઈને સત્યનારાયણ ભગવાનમાં શીરો બનાવવાનો ઓર્ડર દેવો હોય તો બુકિંગ ચાલુ છે, સંપર્ક કરો, બનાવી જઈશ આઈને. પૈસા કઈ નહીં લઉં, ખાલી મને હે ને 1-2 કિલો શીરો દઈ દેજો ને એટલે હાલશે. હવે છે ને આની અંદર તમે તમારા પસંદના ડ્રાયફ્રૂટ લઈ શકો. બટ છે ને મને બદામ નહીં ભાવતી, નહીં મને દ્રાક્ષ ભાવતી, મીન્સ કિસમિસ. મને થોડાક કાજુ ભાવે, તો આપણે થોડાક એવા લઈશું, આમાં નાખી દઈએ. મસ્ત છે ને આમ ઘી શેકાવાની આમ સ્મેલ આવી રહી છે એકદમ ઘીની. અને ઘી બી છૂટું પડવા માંડ્યું થોડુંક થોડુંક. અને આપણે જો ગરમ હમણાં બતાવત, નહીં તો વાટકી દૂધ લઈ લીધું છે, દૂધ આમાં નાખી દઈશું. ચલો, શીરાનો કલર ચેન્જ થઈ ગયો છે, આપણે દૂધ નાખી દઈએ. ગરમ લાગે છે બહુ. આપણે અંદર ખાંડ નાખી દીધી છે અત્યારે. એન્ડ તરત સોજી તરત દૂધ પી લે. અને ખાંડ બી નાખી દીધી છે એટલે મસ્ત થોડુંક થાય છે. જોરદાર સ્મેલ આવે છે ગાઈસ. ખાલી તમે એકવાર આમ ચાખો ને, હા હા હા, તમને એમ થઈ જાય આ કેવો મસ્ત બનાવ્યો છે. તો બની ગયું છે મસ્ત એકદમ ટેસ્ટી શીરો અને જોરદાર બન્યો છે.
મારી મમ્મી આ વિડીયો જોશે ને મારા મમ્મી કહેશે વાહ બેટા વાહ આવડી ગયો. હજી તો હું ખાતા હું મારા મમ્મીને વિડીયો કોલ કરીને બતાવીશ કે જો. આપણે પહેલા સર્વિંગ બાઉલ લઈ લઈએ આ વાળું, એમાં આપણે શીરો લઈ લઈએ ને આ બંધ કરી દઈએ. હજી કહું છું ઓર્ડર લેવામાં આવશે એટલે પ્લીઝ અત્યારથી લખાઈ જ દેજો. અને કથા ના રાખી હોય તો શીરો ખાવા માટે કથા રાખી દો. તો તૈયાર છે મસ્ત એવો શીરો, એકદમ મસ્ત ગરમ ગરમ છે. ટેસ્ટ કરીને તમને બતાવું કેવો છે. જો એકદમ સોફ્ટ છે, જો દેખાય ધુમાડા નીકળે છે જી. મારે એકને જ ખાવાનો હતો એટલે જ આટલો બનાવ્યો છે, બાકી તો એટલે તમારો ઓર્ડર દેવો હોય ને તો દઈ દો. તમારે અહીંયા તમને વધારે બનાવીશ, તમે કોઈ એટલો બનાવીશ. એક મિનિટ. શાબાશ. જોરદાર છે બાકી જોરદાર. તમે બધાને ખાવો હોય ને તો આજ સાંજ સુધીમાં આવી જજો, બાકી પેલા હું પતાવી દઈશ આને. એટલું મસ્ત ને, એક નંબર. આવો જ રેસીપી વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો, ઇન્સ્ટામાં ફોલો કરો એન્ડ કમેન્ટ કરજો કે નેક્સ્ટ રેસીપી શું હશે. જોકે સન્ડે જ મેળ આવે બનાવવાનો, બાકી તો હું ઓફિસે હોય તો બી તમારા માટે ટ્રાય કરીશ. ઓફિસથી આવીને થાકી નહીં ગઈ હોય તો બનાવીશ.